પોરબંદર નજીકના રાણાવાવ ગામે પોલીસે 2 જગ્યાએ જુગાર રમી રહેલ 2 મહિલા સહિત 5 શખ્સોને પકડી પાડ્યા છે, જેમાં એક જગ્યાએ ગંજી પત્તાનો જુગાર તો અન્ય એક જગ્યાએ વરલી મટકાનો જુગાર ઝડપાયો હતો। રાણાવાવના સ્ટેશન પ્લોટમાં લાદીના કારખાના પાસે જાહેર રોડ ઉપર જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં એ જ વિસ્તારમાં રહેતા સલીમ ઇસ્માઇલ સુમરા, રજિયાબેન હુસેન સુમરા અને નબીબેન જીવન ભિલોટાને 2200 રૂપિયાની રોકડ સાથે પકડી પાડ્યા છે। પોલીસે દરોડો પાડ્યો ત્યારે સાંજનો સમય થઈ ગયો હોવાથી બંને મહિલાઓને સવારે પોલીસ મથકે હાજર થવા સમજ અપાઈ હતી। તો બીજી તરફ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે રાણાવાવમાં મુંડા મસ્જિદ પાસે વરલી મટકાનો જુગાર રમવામાં આવી રહ્યો છે। આથી પોલીસે ટીમ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી અને તપાસ કરતા રાણાવાવના ખોજાવાડમાં આવેલ મોતી ચોકમાં રહેતો વસીમ હાસિલ જોખિયા અને પોરબંદરથી આદિત્યણા જતા રોડ પર ખાપટ ગામે પાણીના ટાંકા પાસે રહેતો પ્રવીણ ભૂરા બાલસ આ બંને શખ્સો વરલી મટકાના આંકડા ઉપર બેટિંગ લઈ જુગાર રમતા હતા, ત્યારે પોલીસે તેઓને રંગે હાથે પકડી પાડ્યા હતા। પકડાયેલા બંને યુવાનોની અંગ જડતી કરતા તેમની પાસેથી 4 બોલપેન, વરલી મટકાના આંકડા, લખેલી 2 ચિઠ્ઠી અને એક પોકેટ ડાયરી ઉપરાંત 12,390ની રોકડ મળી આવી હતી, જેમાં આ બંને આરોપીઓ પૈકી વસીમે વરલી મટકાના આંકડાની કપાત વસીમ સલીમ સમા નામના રાણાવાવ ગામે ખાખરિયા નાગદેવ બાબાના મંદિર પાસે રહેતા શખ્સ પાસે કરાવી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે વસીમ સલીમ સમા સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।